કેમ છો બધા મજામાં? તો મિત્રો તમે બધા રાહ જોઈ રહ્યા છો તારલા ગીરની કેસર કેરીની, તો ક્યારે તૈયાર થશે અને ક્યારે તમારા સુધી કેરી પહોંચશે? તો મિત્રો હજી ગીર વિસ્તારની અંદર હજી 10 કે 15 દિવસ જેવી વાર લાગશે, કારણ કે હજી જે કેસર કેરી છે એ હજી નાની છે અને ધીમે ધીમે હવે તૈયાર થઈ રહી છે. અને જનરલી તમે જોવો ને તો આ વર્ષે ગીરની અંદર આવરણ ખૂબ ઓછું છે અને જેમાં પણ કેસર કેરી આવી હતી એ બગીચાની અંદર અત્યારે આવી રીતનો કોર ફૂટ્યો છે. આ જોવો તમે, આ કોર ફૂટ્યો છે. એની હિસાબે જે કેરીનું જે આવરણ હતું તેમાં ખરો વધારે આવ્યો છે, એટલે કેરી જે ખાખડી હતી નાની નાની સાઇઝની એ કેરી ખરી ગઈ છે વધારે. તો બગીચાની અંદર જનરલી તમે જુઓ ને તો અત્યારે જો આવી રીતના દાણા બાણા ફૂટી ગયા છે, પણ તો પણ હજી આ કેસર કેરીને હજી 10 દિવસ જેવી વાર લાગે ત્યાર પછી આ તૈયાર થતી હોય. અને જનરલી કેરીના બગીચા અત્યારે કોર કાઢે છે એટલે જે નાની નાની ખાખડી હોય જે કેરી હોય એને ખેરી નાખે છે, એટલે થોડુંક આવરણ ઓછું છે. તો આ છે ગીરના કેસર કેરીના બગીચા. અને જોઉં તમે આવરણ પણ ખૂબ છે, પણ કોઈ કોઈ બગીચામાં, જનરલી બગીચા ખાલી છે. અને આ વર્ષે થોડીક કેસર કેરી મોંઘી રહેશે, હજી તો ખૂબ જ નાની છે, એટલે આમાં હજી પહેલો વેળો લાગશે ને એ 15 દિવસ જેવું વયું જશે. હોય ને જાણી તો એની કોઈ અટાણે તારે મધ્યો કાઢવો હોય તો ભાદરો હોય જ તું માર દે રાઉન્ડ. આવો એમ કે હલો, અમારા ગીરની કેસર કેરી ખાવા આવો. આ જો. મફત ખવડાવી છો? નહીં, તો પૈસા તો મફત ન ખવડાવવાની હોય. એમ થોડું હાલે. તો મફત ખવડાવો તો કહેવાય ગીરની કેસર કેરી ખાવા હાલો. હાલો આવી જાઓ જોઈ. તો એમ કહેવાનું કે તમે અમારી કેસર કેરી ખરીદવા આવો, અમારી કેસર કેરી ખરીદવા આવો ને લેવા આવો. મફત તો નહીં ખવડાવો એમ ને? નહીં, પૈસા લેવા પડે ને. કેરી ઓછી છે એટલે મફત ન મળે. હા જો. એવું છે? ઓન કેરી ઓછી છે એટલે મફત નહીં મળે? હા, આમ જો આખી કલમ ભરી. આખી કલમ ભરી જ ભાઈ. જોઉં તમે આવું થઈ જાય. આ એક દાળની અંદર કેટલી બધી કેરી આવેલી છે. આ કેપેસિટી 12 કેરી છે આ એક દાળની અંદર. જો તમે નીચે એટલી કેરી છે. એટલે જે બગીચામાં કેરી આવી છે એમાં પુષ્કળ કેરી આવી છે, અને જે બગીચામાં કેરી નથી આવી એમાં કાંઈ નથી આવ્યું. જનરલી બધા બગીચા ખાલી છે. બાપા શું નામ છે તમારું? ઉક્કા લખમણ. તો ઉકા બાપા તમે રખોલિયા છો એમ ને એના બગીચાના? રખોલિયા. બરોબર. કેવી મજા આવે? રાતે સિંહ બી આવે કે? અરે સિંહ આવે, દીપડા આવે, રોજ આવે. હા, બધાનું ધ્યાન રાખવું પડતું હોય છે ને બધાયનું. બાપા તો તમારે રખોલે રાતે જાગવું પડતું હોય છે ને? જાગવું પડે. કેમ? શું કર જાગવાનું કારણ? જાગવાનું બત્તી ફેરવાનું, આટો ફરવાનો. બરોબર. કોઈ કેરી તોડી નથી જતું ને? રોજ ખાઈ જાય. રોજડા. હા, માણાય કવરાવે ને રોજડાય કવરાવે. કવરાવે. કેટલી કેરી છે આ બગીચામાં? આમાં 800-900 માણે છે, ઓલા 900-1000. હે 800-900-1000 માં નક્કી ન હોય. પછી જેવા ભાઈ કે ખાંડી નો ફેરો ઓલા. હા 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 હા. હવે તો પાકવાની તૈયારીમાં ને કેરી? હા, પાકવામાં તો હવે કેદી ઉતારશે? હવે થોડાક દી કેડે ઉતારશે. રામનવમી પછી કેતા તમારા સેટ? રામનવમી. ના હા હા. ના મજા આવે ને રખોલિયામાં? અરે મજા જ આવે ને આપણે. હા, દેશી જીવન હે બાપાનું. રાત દી બગીચામાં રહેવાનું ને વાહવા જેવું. કાનભાઈ નો સાથ છે. અરે હા, કાનભાઈ રેડી તો આપણે રેડી. હા, કાનભાઈ મજા આવે ને ટાઈમ કાઢીએ. અરે મજા આવે ભાઈ. અને ગામડા જેવી થોડી મજા આવે સિટીમાં? સિટીમાં મજા ન આવે. પણ આપણી કેરી બધા સિટી વાળા જ ખાય હો. એમ ગામડાના ઓછા ખાય ને? હા, આપણા બધા સિટી વાળા ખાય, એટલે આપણે અહીંથી મોકલવાની સિટીમાં. સિટીમાં એટલે એ અહીંયા મોજમાં આવે ને આપણે અહીંયા મોજમાં હોય. આપણે આ કેરીનું ધ્યાન રાખીએ ને અહીંયા ખાઈ જાય. એ ખાઈ જાય. આ મોજ છે ભાઈ, મોજ છે ભાઈ. આ બગીચો મારા મિત્રનો છે. આપણે પણ એક આગળ વિડીયો બનાવ્યો હતો કાનભાઈ
જેમનો આ બગીચો છે, હમણાં તેમના ભાઈ વિપુલભાઈ આપણી સાથે હતા. આ બગીચો લગભગ અમારા ગામની અંદર સૌથી પહેલાં આવ્યો છે અને કેરી પણ સારી છે આ બગીચાની અંદર, અને એમને તો લીઝ ઉપર આપી દીધો છે. અત્યારે લગભગ જનરલી 10 કે 15% જેવી કેરી આવી ગઈ છે, એટલે એ ખાવા લાયક થઈ ગઈ છે. એટલે એ હવે ટૂંક સમયમાં હમણાં પૂછ્યું હતું કે ક્યારે ઉતારવાના છે, તો એને એવું કીધું કે રામનવમી પછી આપણે પહેલો વેળો મારવો છે. એટલે જનરલી તમે જોઈ શકો છો આવી રીતે દાણો પડી ગયો છે અને ભભૂતી આવી ગઈ છે ઉપર, અને ડીટે બેસી ગયું છે. એટલે 5-6 દિવસમાં તો લગભગ 10-15% જેવી કેરી આમાંથી ઉતરી જશે. તો આવી રીતે લોકો બગીચા પણ રાખતા હોય અને ખેડૂતો પોતાની કેરી પણ ઉતારતા હોય અને ડાયરેક્ટ અહીંયા વેપારીઓને વેચી દેતા હોય, કારણ કે કેરી જનરલી બહુ ઓછી છે આ ગીર વિસ્તારની અંદર, અને કોઈ બગીચામાં છે. આ છે રાજાપુરી કેરી. આખા બગીચામાં 1-2 ઝાડવા હોય રાજાપુરીના, કોઈ અથાણા બનાવે ને કોઈ ખાવા માટે આવી રીતના વાવતા હોય 1-2 ઝાડવા. હજી તો 50% છે, હજી તો આનાથી ડબલ થશે, એવડી મોટી થાય રાજાપુરી. આ છે અમારો વિપુલભાઈ, બગીચાના માલિક. અને રાજાપુરીનું કેટલા ઝાડ છે વિપુલભાઈ? આવા 2-3 છે. 2-3 છે. આથણા કરતા છો ને? આસણા છેલ્લે ખાવાની મજા આવે ને? ખાવાની મજા બહુ. જેને ભાવતી હોય એને ખાવાની મજા આવે, બધાને ન ભાવે આ રાજાપુરી. અને સૌથી પાછળ પાકે નહીં વિપુલભાઈ? બધીથી પાછળ પાછળ. કેસર કેરીનો એન્ડ હાલતો હોય ને ત્યારે આ લગભગ બધી પાક ઉપર આવે, અને ત્યાર પછી આને પકવતા હોય. અને અત્યારે તો લગભગ બધા આથણા જ બનાવે આના. આથણું બહુ સારું થાય. તો આ અમારે જનરલી ગીરની અંદર આવી પ્રોબ્લેમ છે કે જે બગીચા આવ્યા છે એ સારા આવ્યા છે, ને જે નથી આવ્યા, આમાં રણછોડ કેટલા ટકા કેરી સોટી છે આ બગીચામાં? આમાં અમારે 25-30% જેવું કેરી છે અત્યારે. બરોબર. કેટલા વીઘાનો છે? આ છે 10 વીઘા. અંદાજે 10 વીઘામાં કેટલા મણ કેરી થાય? આમાં તો આમ ખાલી અંદાજે 60-70-80 મણ જેવું થાય. તો 10 વીઘાના બગીચાની અંદર 60 કે 70 મણ કેરી, એટલે તમારે 10 વીઘામાં વીણવાનું જ રહે, કારણ કે એટલી જનરલી ઓછી કેરી છે. કોઈ આંબામાં સારું છે અને કોઈ આંબા તો હાવ ખાલી છે, એમ સમજો ને. એટલે જનરલી અમારે ગીરની અંદર જો આ પ્રોબ્લેમ વધારે છે. આ છે સેતુડા, અને મસ્ત મજાના સેતુડા આવ્યા છે ભાઈ સેતુડીમાં. હા, મીઠા એવા છે હો ભાઈ, આખી સેતુડી ફેરી દુનિયાના હે. જો આ લાલ છે એ કાંસા છે ને કાળા છે ને આ મીઠા છે, મધ જેવા પાકી ગયા. હા, એ સેતુડા મીઠા છે જોરદાર હો ભાઈ. તમે ખાધા સેતુડા કહેજો મને કોમેન્ટમાં. અરે એક જબલું લઈએ જા. હાલો લઈ આવો. સેતુડા છે જબરજસ્ત હો ભાઈ, જોઉં તમે દેખાય અંદરથી લાલ નીકળે, મસ્તીના પાકેલા હે, એક નંબર છે ભાઈ. તો મિત્રો આ ડાળીની અંદર ખૂબ જ કેરી આવેલી છે, નાના મોટી સાઈઝ હોય એટલે આગળ પાછળ આ પાકતી હોય. અને આ કેસર કેરીનો બગીચો તમને ગમ્યો હશે, આ વિડીયો પણ તમને ગમ્યો હશે, ખરેખર જોવાની મજા આવી છે. તો અવનવા વિડીયો આપણે બનાવતા હોય અને સારામાં સારી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચે, ગીરમાં કઈ રીતની કેસર કેરી હોય, કઈ રીતની તોડતા હોય, કઈ રીતે તમારા સુધી પહોંચે, એ તમામ ઇન્ફોર્મેશન હું વિડીયોમાં આપતો હોય. તો તમને આ વિડીયો ગમ્યો હશે, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વિડીયો મિત્રોમાં શેર કરજો. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.